જય સ્વામિનારાયણ બાળ મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે 5મા દાખલા સુધી ચર્ચા કરી. હવે જોઈએ સ્વાધ્યાય 7.1નો છઠ્ઠો દાખલો. જો આકૃતિમાં આ છઠ્ઠા દાખલાની શું છે, આકૃતિ વ્યવસ્થિત સમજવાની છે બાળ મિત્રો. એસી બરાબર એ સી અને એ કેવું આપ્યું છે, સરખું. એ ઈ છે, એ બી સી ડી અને ઈ. તો એસી બરાબર એ બી બરાબર એડી. એ બી અને એડી કેવું છે, સરખું. અને ખૂણો બી એ ડી બરાબર ખૂણો ઈ એ સી. બી એ ડી બરાબર ખૂણો ઈ એ સી. બી એ ડી આ નાનો ટુકડો એટલો, અને ઈ એ સી આ ટુકડો, આ વચ્ચે લેવાનું નથી. ડી એ સી એની ચર્ચા કરવાની નથી. તો આ બે ટુકડા સરખા છે, તો બંનેમાં ડી એ સી ઉમેરીએ તો અહીંથી એટલો ખૂણો અને અહીંથી એટલો ખૂણો, એ પણ કેવો થાય, સરખો. પરંતુ એ આગળ ચર્ચા કરીશું. તો સાબિત કરો કે બીસી બરાબર ડીઈ. આ બીસી અને ડીઈ કેવું છે, સરખું. એવું સાબિત કરવાનું છે. તો ખાસ બાળ મિત્રો અહીંયા કયા ત્રિકોણ લેવાના થાય એ ખાસ ધ્યાન આપજો. જોઈએ, જો એ બી સી લઈએ તો એ બી સીની એ બી બાજુ અને એ ડી ઈ લઈએ ત્રિકોણ એ ડી ઈ. તો એ બી સીની એ બી બાજુ, એ ડી ઈની એ ડી બાજુ, એ બે સરખી આપી છે. ત્યાર પછી એ બી સીમાં એસી અને એ ડી ઈમાં એઈ, એ પણ સરખું છે. પરંતુ ખાસ હવે એ બી સી એમાં આ બી એ ડી ખૂણો આવે નહીં, પરંતુ કયો આવે, બી એ સી. તો એ બી ડીમાં આપણે ઉમેરીએ એ ડી એ સી. એ બી ડી વત્તા ડી એ સી એટલે આખો ખૂણો કયો થઈ જાય, બી એ સી. અને ઈ એ સીમાં એમાં પણ આપણે એ ખૂણો અહીંયા એ ડી ઈ ત્રિકોણમાં આવતો નથી. તો આપણે શું કરીએ બાળ મિત્રો, એમાં પણ આ ઉમેરીએ કે સી એ ડી ઉમેરીએ. જો ઈ એ સી વત્તા સી એ ડી એટલે આખો થઈ જાય ડી એ ઈ. ખાસ ધ્યાન આપજો, એ આપણે ગણતરી કરવી પડશે, સરખું બતાવવું પડશે. શરૂઆત ત્યાંથી જ કરીશું. જે આપ્યું છે એ લખ્યું કે અહીં એસી એ બી એ ડી સરખું છે, બી એ ડી બરાબર ઈ એ સી એ પણ સરખું છે. તો જો અહીં ખૂણો બી એ ડી બરાબર ખૂણો ઈ એ સી ક્યાં આપ્યું છે, પક્ષ આપ્યું છે પક્ષમાં. ત્યાર પછી બી એ ડી એમના એમ, જમણી બાજુ સી ઈ એ સી એમના એમ. બંનેમાં ઉમેરીએ છીએ ડી એ સી ખૂણો, બંનેમાં ઉમેરીએ છીએ. બંને બાજુ ખૂણો ડી એ સી ઉમેરી શકાય. બંને બાજુ સરખું આપણે ઉમેરીએ તો પરિણામમાં કોઈ ફેર પડે નહીં. પરિણામે કેવું મળે, સરખું. તો બંને બાજુ ડી એ સી ઉમેરું. હવે જો બી એ ડી વત્તા ડી એ સી એટલે આખો શું થઈ જાય, બી એ સી. કયો ખૂણો થઈ જાય બાળ મિત્રો, આખો બી એ સી. ત્યાર પછી ઈ એ સી વત્તા ડી એ સી એટલે આખો શું થઈ જાય, ઈ એ ડી. તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે સીધું બે ત્રિકોણ કીધા એ પ્રમાણે એ બી સી અને એ ડી ઈ લઈએ. જો હવે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ ડી માટે એના માટે ચર્ચા કરી. તો ખૂણો બી એ સી બરાબર ખૂણો ઈ એ ડી, ક્યાંથી, સમીકરણ 1 પરથી. બે કેવા છે, સરખા. ત્રિકોણ એબીસીનો ખૂણો બીએસી
એની સાથે ત્રિકોણ ADEનો કયો ખૂણો EAD એ ક્યાં આપણે સરખો મેળવો? સમીકરણ 1માં. તો એ બે સરખા છે. ત્યાર પછી આ ત્રિકોણ છે ABC, એની AB બાજુ, ADEની AD બાજુ, એ બે સરખી છે. એ તો આપણને પક્ષમાં આપેલું છે. ત્યાર પછી આ ત્રિકોણની AC બાજુ અને આ ત્રિકોણની AE બાજુ, એ પણ આપણને ક્યાં આપેલું? પક્ષમાં. શરૂઆતમાં કીધું એમ અહીંયા જો નામમાં ફેરફાર થાય તો કોઈ વાંધો નથી, પરંતુ જે એકરૂપતાની શરત હોય ત્યાં ફેરફાર થવો જોઈએ નહીં. તો હવે આ કેવું થયું? બે બાજુ અને એક ખૂણા દ્વારા આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ. પણ કઈ શરત જોઈ? જો બાળ મિત્રો અહીં શરત આપી છે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ADE બાખુબા. જો ABC તો એની સાથે એ જ આવશે. હવે એની સાથે એ આવે એટલે જો એની સાથે એ આવે તો વધ્યું શું? બીની સાથે ડી, એની સાથે એ તો બીની સાથે ડી, અને એની સાથે એ છે તો સીની સાથે ઈ. એટલે શું બન્યું? જો ABC એકરૂપ ત્રિકોણ એની સાથે એ એટલે એ પહેલાં, તો બીની સાથે ડી, બી વચ્ચે છે તો ડી પણ વચ્ચે, સીની સાથે ઈ, સી છેલ્લે તો ઈ પણ છેલ્લે. તો શું થયું? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ADE. જો થયું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ADE બાખુબા, બે બાજુ અને એક ખૂણો એટલે બાખુબા. જરૂરી નથી બાળ મિત્રો કે પહેલાં એક ખૂણો એકરૂપ કીધો અને પછી બે બાજુ એકરૂપ કીધી, પરંતુ આપણી શરત એવી છે બાખુબા. તો શરતમાં ખાસ ધ્યાન, ત્યાં પછી એવું નહીં લખવાનું ખૂબાબા, એવી શરત નથી. ભલે ખૂણો પહેલાં આપણે અહીંયા એકરૂપ લીધો, ખૂણો પહેલાં લીધો ને પછી બે બાજુ એકરૂપ લીધી, પરંતુ શરત આપણી ખાસ ધ્યાન આપજો બાખુબા છે. હવે BC બરાબર શું થશે? DE. કારણ AB બરાબર તો AD આપ્યું છે, AC બરાબર AE આપ્યું છે, તો વધ્યું BC બરાબર DE CP CT, જે સાબિત થાય છે. આપણે એ જ શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. સાબિત કરો કે BC બરાબર DE. તો આકૃતિથી ડરવાની જરૂર નથી બાળ મિત્રો. થોડુંક ધ્યાન આપશો એટલે ચોક્કસ દાખલો છઠ્ઠો કમ્પ્લીટ આવડશે. હવે જોઈએ 7મો દાખલો. જો AB એક રેખાખંડ છે. AB એક રેખાખંડ છે અને P તેનું મધ્ય બિંદુ. P બેની શું છે? વચ્ચે આવતું, એટલે P એનું શું છે? મધ્ય બિંદુ. તો P મધ્ય બિંદુ આપણે કીધું, રકમમાં આપ્યું છે. અને જેથી ખૂણો BAD બરાબર ખૂણો ABE, BAD આ ખૂણો અને ABE આ ખૂણો બે કેવા છે? સરખા. ત્યાર પછી EPA એટલે આ ખૂણો અને DPB આ ખૂણો, એ બે કેવા છે? સરખા. થાય તેવા બિંદુઓ D તથા E રેખા ABની એક બાજુએ આવેલ છે. આ રેખા AB છે, આ એની એક બાજુ થાય ઉપરની, અને આ નીચેની બાજુ થાય. આ ઉપરની બાજુ થાય રેખા ABની ઉપરની એક બાજુ. તો એક બાજુ કયા બિંદુ આવ્યા છે? D અને E. તો જો ABની બાજુ આવેલા સાબિત કરો કે ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP. પછી આપણે AD બરાબર BE તો લઈ લેશું, AD અને BE, DA બરાબર EB થાય તો AD બરાબર BE થાય, પરંતુ પહેલાં ત્રિકોણ એકરૂપ બતાવવાના છે. જોઈએ બાળ મિત્રોએ ત્રિકોણ એકરૂપ બતાવવા માટેની શરતો. અહીંયા આપણે ત્રિકોણ કયા લેવાના છે? ADP, આ પહેલો ત્રિકોણ ADP અને બીજો ત્રિકોણ BEP અથવા PEB
એની શરત આપણે આ એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. જો શું આપ્યું છે, એ બી એક રેખાખંડ છે અને તેનું પી મધ્ય બિંદુ છે. પી શું છે, એ બીનું મધ્ય બિંદુ. એનો મતલબ આ એપી અને પીબી કેવું થશે, સરખું. એપી અને પીબી કેવું થશે, સરખું. આપણે આ શરત મુજબ આ લીધું સરખું, એપી બરાબર પીબી. પછી આ વસ્તુ તો તમને રકમમાં આપી છે કે ખૂણો બીએડી બરાબર ખૂણો એબીઈ અને ખૂણો ઈપી એ બરાબર ખૂણો ડીપીબી. જો એ અહીંયા સરખું આપ્યું છે તો આપણે એનો ઉપયોગ કરીએ બાળ મિત્રો. જો અહીં ખૂણો ઈપીએ બરાબર ડીપીબી પક્ષમાં આપ્યું છે, પક્ષનો ઉપયોગ કરીએ. હવે જો શું કરીએ તો બંને બાજુ શું ઉમેર્યું છે, આગળ છઠ્ઠા દાખલામાં કર્યું એવું ઈપીડી ઉમેરતા બંને બાજુ શું ઉમેર્યું, અહીં ઈપીએ અને ડીપીબી હતું, બંને બાજુ આ શું કર્યું, ઉમેર્યું. એટલે શું બને જોઈએ, ઈપીએ અને ડીપીબી એમાં આપણે શું ઉમેરીએ છીએ, ઈપીડી. બંને ત્રિકોણમાં શું ઉમેરીએ છીએ, ઈપીડી. ખાસ ધ્યાન આપજો, આ ખૂણો સરખો છે, આપણે અહીંયાથી અહીંયા સુધીની ચર્ચા કરવી છે એટલે આ એમાં શું કરીએ, ઉમેરીએ છીએ. અને પછી અહીંયાથી અહીંયા સુધીની ચર્ચા એટલે આ ખૂણામાં આ શું કરીએ છીએ, બંનેમાં ઉમેરીએ છીએ. એટલે ખૂણો હતો ઈપીએ વત્તા ઈપીડી એટલે આખો ખૂણો થઈ ગયો એપીડી. આખો ખૂણો શું થઈ ગયો, એપીડી. જો અહીં લખ્યું એપીડી, આ બેનો સરવાળો કર્યો. ત્યાર પછી આ બાજુ જોઈ ડીપીબી વત્તા ડીપીઈ બરાબર થઈ જાય આખો ખૂણો ઈપીબી. આ ખૂણો અને આ ખૂણા બેનો સરવાળો કર્યો એટલે આખો થઈ ગયો ઈપીબી. તો જો ઈપીબી સમીકરણ નંબર 1, એપીડી બરાબર ખૂણો ઈપીબી સમીકરણ નંબર 1 જે આપણે મેળવ્યું. છઠ્ઠામાં દાખલામાં પણ આ રીતે મેળવ્યું હતું કે બંને બાજુ સરખો ખૂણો ઉમેરીએ, અહીંયા પણ ઉમેરો અને મોટો ખૂણો આપણે મેળવી લીધો. હવે તો તમને બાળ મિત્રો ખ્યાલ જ છે શું, તો જોઈએ કે ત્રિકોણ એપીડી અને ઈપીબી, એપીડી અને ઈપીબી એની ચર્ચા કરી. તો એમાં એપીડી બરાબર ઈપીબી સમીકરણ 1માં બે કેવા ખૂણા છે, સરખાઈ મેળવ્યું. આ ત્રિકોણનો એપીડી ખૂણો અને આ ત્રિકોણનો ઈપીબી એટલે બંનેનો જોઈએ તો પી ખૂણો કેવો છે, સરખો, સમીકરણ 1 મુજબ. ત્યાર પછી પક્ષમાં આપ્યું છે કે ખૂણો પીએડી બરાબર ઈબીપી પક્ષમાં આપ્યું છે. જોઈએ પક્ષમાં ક્યાં આપ્યું છે તો એનો ઉપયોગ કરીએ આપણે બાળ મિત્રો. જોઈએ બાળ મિત્રો પીએડી બરાબર ઈપીબી ક્યાં આપેલું છે તો ખાસ ધ્યાન આપજો આ શરત ઉપર. આ શરતમાં જો બી એડી આખો ખૂણો છે બીએડી એની જગ્યાએ આપણે એવું લખી શકીએ બાળ મિત્રો કે પીએડી કારણ આખો ખૂણો બીએડી છે તો એની જગ્યાએ પીએડી લખી શકીએ. અને અહીંયા આ સાઈડ એબીઈ છે તો એની જગ્યાએ એબીઈની જગ્યાએ શું લખી શકીએ, પીબીઈ બરાબર ખૂણો પીબીઈ. તો આ શરત ઉપરથી આપણે આ વસ્તુ મેળવી. ખરેખર પક્ષમાં જ આપેલું છે પણ પક્ષમાં મોટો ખૂણો છે તો એને આપણે એટલો ખૂણો તરીકે લઈ શકીએ છીએ કારણ પી ને બી એક રેખા પર જ છે. અને આ સાઈડની ચર્ચા કરીએ તો એ ને પી એક રેખા પર છે એટલે આ ખૂણો છે એ આ ખૂણા સાથે કેવો છે, સરખો. તો જો અહીં એ શરતનો ઉપયોગ કર્યો છે કે ખૂણો પીએડી બરાબર ઈબીપી
EBP ઈ પહેલાં લખ્યો, પી છેલ્લે લખ્યો છે. તો ચાલે બાળ મિત્રો, PAD બરાબર EBP પક્ષમાં આપ્યું છે. ત્યાર પછી પક્ષમાં શું આપ્યું છે? AP બરાબર PB. આ ત્રિકોણની AP બાજુ, આ ત્રિકોણની PB બાજુ એ કેવી આપી? સરખી. તો આની ઉપરથી બાળ મિત્રો શરત લખ્યું હોય તો તમે લખી શકો કે ત્રિકોણ સાબિત શું કરવાનું? ડાબી બાજુ DAP. તો જો DAP એકરૂપ ત્રિકોણ ડીની સાથે, ડીની સાથે તો ખ્યાલ નહીં આવે, પહેલાં જોઈ લઈએ. એની સાથે શું છે? બી. તો એ વચ્ચે છે તો બી પણ ક્યાં આવશે? વચ્ચે. પીની સાથે પી છેલ્લે છે તો પી ક્યાં આવશે? છેલ્લે. હવે એની સાથે બી અને પીની સાથે પી, તો આ ત્રિકોણનું APDનું શું લખવું આપણે? DAP. કારણ આ રીતે સાબિત કરવાનું છે. તો અહીંયા બી ને પી આવી ગયો છે, વધ્યું શું? ઈ. તો એનો મતલબ ડી સાથે શું આવશે? ઈ. તો DAP એકરૂપ EBP. જો સાબિત થઈ ગયું, DAP એકરૂપ EPB. પાછળ જોઈએ બાળ મિત્રો, અને શરત કઈ લાગશે? બે ખૂણાને એક બાજુ એટલે ખૂબા. જો અહીંયા આપણે જોયું કે ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP ખૂબા. આગળ હમણાં તમને ગણતરી દ્વારા સમજાવે. હવે આ સરખું છે, આ સાબિત થઈ ગયું. તેથી AD બરાબર EB. CP CT દ્વારા પણ આ બે બાજુ કેવી થાય? સરખી. DA બરાબર EB થાય. તો AD બરાબર BE સાબિત થાય છે. AD અને EB AD અને BE એ પણ કેવી થાય? સરખી. કારણ આ ત્રિકોણ એકરૂપ છે તો એની બાજુ પણ કેવી લઈ શકીએ? એકરૂપ લઈ શકીએ CP CT મુજબ. તો આ થયું બાળ મિત્રો 7.1. અહીંયા પૂર્ણ થાય છે. જો અહીંયા સમજાયેલ દાખલાઓમાં ખ્યાલ ન આવ્યો તો ચોક્કસ બાળ મિત્રો મારો સંપર્ક કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.